આજરોજ ચૈત્ર સુદ નોમ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાજકીય તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિસભર માહોલમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ શોભાયાત્રા સોનેરી મહેલથી નીકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સમાપન થઈ હતી. શોભાયાત્રા દરમિયાન જય જય શ્રી રામના જયઘોષ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ કડાણાના મહંત 1008 સ્વામી લોકેશાનંદજી, મુક્તેશ્વરાનંદ સ્વામીજી, શ્રી રામપરાયણ મંદિર નડિયાદના રામદાસજી સ્વામી કોઠારી, ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શ્રી રામ ઉત્સવ સમિતિના સભ્ય હેમંત જાદવ, હિતેશ પટેલ, ગૌરાંગ રાણા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વિઝન વ્યક્ત કરવા માટે યુવાન લોકોને વિશ્વ હિન્દુ પરિષદ આહ્વાન કરી રહ્યું છે કે સામાજિક સમરસતાના માર્ગ ઉપર આગળ વધીને સમાજની અંદર શાંતિ, સ્નેહ, પ્રેમ અને સદભાવના ઉત્પન્ન કરે અને તદુપરાંત નિર્વ્યસન યુવાન લોકોની અંદર જે વ્યસન વ્યાપ્ત થઈ રહ્યું છે એવા લોકોને નિર્વ્યસની કરે અને નિર્વ્યસની બનાવીને અને યુવાન લોકોને સમાજના શક્તિશાળી સમાજનું નિર્માણ કેવી રીતે થઈ શકે એના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમ થકી પ્રશિક્ષણ લઈને સમાજને આગળ લઈ જવામાં યુવાન લોકો આગળ આવે એ જ આજની શુભેચ્છા હશે.